ભરૂચની ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે। ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બડેલીખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમબેન પટેલને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। મહિલાની તકલીફના નિદાન માટે ઓપરેશન કરાયું હતું। આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ હતી। આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા કહેવામાં આવ્યું હતું, જ્યાં તેઓને ખસેડવામાં આવ્યા હતા। જો કે જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું। ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો જીવ ગયો હોવાની પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે। પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે। હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ 11 તારીખે રાત્રે પોણા 11 વાગે એમની ડેથ થઈ ગઈ। તો આ ડૉક્ટર સાહેબને એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ દાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય। એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યું કે તમારે જે થાય તે કરી લેજો। પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડૉક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ।